મોરબી મહાપાલિકાના કર્મચારીઓ માટે આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિલોકધામ મંદિર ખાતે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાપાલિકાના કર્મચારીઓની જુદી જુદી 5 ટીમો બનાવવામાં આવી હતી અને વિવિધ 5 ટોપિકો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે થઈને કઈ રીતે સારામાં સારી કામગીરી કરી શકાય તેના વિશેની ચર્ચાઓ કરવામાં આવી હતી। આજે અમારા કર્મચારીઓ માટે અમે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં અમે ટીમ્સને જે અમારી તમામ એચઓડીઝ છે એમને 5 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે અને 5 અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા કરે છે। વ્હાઇટ બોર્ડમાં જે સમસ્યાઓ છે એને પણ લખે છે અને એનું જે સોલ્યુશન્સ હોઈ શકે એ પણ લખે છે। તો એમાં જે અલગ અલગ ટોપિક છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ટોપિક છે, લોંગ ટર્મ પ્લાનિંગનો ટોપિક છે, મ્યુનિસિપલ ગવર્નન્સનો ટોપિક છે અને મ્યુનિસિપલ ફાઇનાન્સનો ટોપિક છે। અને એ તમામમાં જે કેન્દ્ર છે એમાં અમે સિટીઝનને રાખીએ છીએ અને સિટીઝન સર્વિસીસને કેવી રીતે વધારી શકીએ એ એનું મૂળ ઉદ્દેશ્ય છે।